વડોદરાના કરજણ તાલુકાના ધાવડ ગામના ખેડૂત રોહિતભાઈ પટેલે માત્ર 12મું ધોરણ પૂર્ણ કર્યું છે, પરંતુ વાંસમાંથી તેમને તૈયાર કરેલા કાર્બન આધારિત પ્રોડક્ટ્સ આજે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ડિજિટલ માધ્યમ થકી પહોંચ્યા છે. મૂળ સુરતમાં જન્મેલા હાલમાં વડોદરામાં રહેતા અને ધાવડ ગામે પ્રાકૃતિક ખેતી કરતા રોહિતભાઈએ વર્ષ 2016માં સીતાફળની ખેતીથી શરૂઆત કરી હતી, પરંતુ એ સમયે તેમને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. બાદમાં પોતાના ખેતરમાં વાંસમાંથી બોયાચારનું ઉત્પાદન શરૂ કર્યું હતું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા સંચાલિત પ્રોગ્રામ ઓફ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ખેતીમાં કરેલા સ્ટાર્ટઅપને વધુ વિકસિત કરવા માટે ₹25 લાખની સહાય મળી હતી. રોહિતભાઈ આસામથી આયાત કરેલા વાંસની વડોદરાની જમીનમાં ખેતી કરે છે. હાલ તેમની પાસે 12 વીઘા જમીન છે, જેમાં કુદરતી પદ્ધતિથી વાંસ, કેરી અને મોસમી શાકભાજીની ખેતી થાય છે. 600 થી વધુ વાંસના વૃક્ષો આજે તેમના ખેતરમાં શોભી રહ્યા છે. વાંસમાંથી તેઓ જે બોયાચાર અને અર્ક તૈયાર કરે છે તેનો ઉપયોગ વાળ, ચહેરા, દાંત અને પાચન તંત્ર માટે કરવામાં આવે છે. કાર્બનનો આ સ્વરૂપ શરીરમાંથી ટોક્સિક દૂર કરવામાં, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં અને કિડનીના કાર્યને સુધારવામાં ખૂબ જ સહાયક સાબિત થાય છે.